પછી તમારે એટલી ઉતાવળ કાં છે લગ્ન કરવાની? હજી બિસાડી નાની છે, એમ તમે લગ્ન કરી દેખો તો બિસાડીને પછી તમે બેન ન સમજતા વાડીએ જાઉં હોય માં એકતા ગામડું રહ્યું ને પછી એકલી મૂકીને જાવીને અટાણ સુધી જો મારી જ ઉપાધિ હતી પણ વાંધો ના આવતો પણ હમણાં મને છે ને એમ થાય કે જો હગાઈ થઈ ગઈ કોણ ટાંડા નાખે પછી છે ને ઉપાધિ અટાણ તો તમને ખબર છે હગાઈ મુકાવી એટલે એક મિનિટ થાય એટલે મને એમ થાય કે ગોઈ રહ્યું આપણે છોકરીને કરી દઈએ ને વેલેરું તો એમ ઘેર વહી જાય તો હારી. એ તો સાચી વાત છે પણ મારા નણંદને માનવા હોય તો માનીએ ને નણદોયા તમે બહુ જ જીરીક મગજ ના આકરા છે આમ હારે છે બિસાડા પણ મહિના દીમાં તમે વાત કરી હતી જીરીક ઓલું કરીએ મને એટલી તો બાકી ખબર છે ને મારા બાઈ ન્યા છે નકર તમારા બાઈ હોત ને તો સમજાવત પણ હવે બા ન્યા છે હવે કેમ ખબર પડે? તમે જીરીક ફોન કરીને પૂછજો તા ખરી મને એમ થાય કે ના ના પૂછું તી જીરીક પૂછજો. મને મૂકીને વહી ગઈ જોઈ લે એના ભેગી યુગ ભેગી વહી ગઈ એને જરાય થયું કે સુનિલના હાથમાંથી લોહી નીકળે છે બોટલ ફોડી તો કે હું 2 મિનિટ ઊભું મારે જાનુને કેવું કે જાનુ તે કીધું હતું કે નહીં મારો ફોન આવ્યો તો એને એમ થાય કે મને ફોન નથી કર્યો સુનિલે હાથ પકડીને વયો ગયો નિશુનો એટલી ખબર ન પડે કે હું અહીં ઊભો નિશુએ હાથ પકડી લીધો એનો મને નામ તો નથી ખબર એને એમ થાય કે બે ઝાપટ જઈને માર્યા હું મારા સિવાય કેમ હાથ પકડે કોઈનો સુનિલ સિવાય કોઈનો હાથ ન પકડી શકે એટલી મને ખીચ ચડે છે એના ઉપર. જાનુને ફોન કરવો જોઈએ જઈને કહું કે તે જાનુને મને ફોન ન કરાવ્યો નિશુ પાસે મને એટલું ન કેવડાવ્યું કે એની સગાઈ છે કાલે મને એટલો ગુસ્સો આવે ને એના ઉપર. આમ જો નિશુ કાંઈ શરમાતી નહીં હો જે લેવું હોય ને લઈ લેજો હજી જો મમ્મી નથી પહોંચ્યા તોય તું જલ્દી કરો કોફી પીવા મને ખબર હોય મમ્મીને મામા છે ને ધીમે ધીમે આવતા હોય સ્કૂટરમાં કેમ કે મામાને બહુ ફાવે નહીં ડબલમાં એટલે પણ આ મમ્મી કે કંઈ વાંધો નહીં તું છે ને તું નિશુને તેડી આવી કે મેં કીધું કે તને જે ગમે એનામાંથી કપડાં ગમે એટલા ભલે મોંઘા હોય નિશુ લઈ લેજે હો. હા એ તો હું લઈ જ લઈશ પણ આટલા બધા મોંઘાઈ નથી લેવા પછી યુગ ક્યારેક બહાર જવાનું હોય ખોટા ઘરમાં પડાવીએ ને કબાટમાં એના કરતાં મીડિયમ લઈએ ને તો સારું પછી આપણે આમ ક્યાંય પહેરવા હોય ને તોય ચાલે પછી બહુ મોંઘા હોય ને તો આપણે કંઈ બહુ પછી ઘરમાં ને એવા ન પહેરી શકીએ એટલે. હા એ તો વાત સાચી છે તારી નિશુ પણ હું તને ખાલી કહું એલી આ ખોટું કર્યું જાનું ઓલો સુનિલ મારા ઉપર ઉપાડવાનો હે મને એવું લાગે હે ત્યાં હાવ ખોટું કર્યું છે તે નિશુને વાત ન કરી નહીં તારે કહી દેવાય ને કે ફોન આવ્યો હવે નક્કી થઈ ગયું કાલ સગાઈ થાય કંઈક નિશુ નિર્ણય લઈ લે જ ને. હવે નિશુ નિર્ણય લઈને નક્કી થઈ ગયું હતું પછી નક્કી થઈ ગયું ને પછી ફોન આવ્યો તો હા પાડી દીધી ને નિશુએ પછી પેલા આવ્યો ને તો વાંધો ના આવત તો હવે નક્કી થઈ ગયું હા પાડીને પછી હું નિશુને કહું કે સુનિલનો ફોન આવ્યો તો પછી કેવી મારા ઉપર ઉપડે એટલે પછી મેં કીધું નથી હું કહી દઉં નિશુને બસ પછી હું નહીં હું તને ખાલી વાત કરું તું ઓલું ઘરમાં શાંતિથી બોલ જાનું હાવ શાંતિથી બોલ મગજ છે ને શાંત રાખ હું તને કહું છું એ બેયનો મામલો હતો તારે ફોન દઈ દેવાય ને તારે શું કરવા લપ કરવી જોઈએ કે નથી દેવો ફોન આપણે બેયનું એમ કર્યું હોય તો કેવું થાય તો તું નિશુ ઉપર કેવી ઉપડે એમ ન કરાય. સોરી બાપા જય હવે એવું નહીં કરું સોરી બસ. હું તો તને ખાલી સમજાવું છું પછી એમ નથી કહેતી મને ખબર છે કે સુનિલ આવું કર્યું એટલે તને ગુસ્સો આવ્યો નિશુ ઉપર નહીંતર તું કંઈ થોડી એમ કંઈ બે જણાને અલગ કર પણ તને આ ગુસ્સો આવ્યો કે આવું શું કરવા કર્યું સુનિલે નિશુ ઉપર એટલે કઈ નહીં પીવું એટલે મને ગુસ્સો આવે ને આપણે એને કીધું કે એનો પગ દુખે છે તો એની એકવાર ફોન કર્યો સુનિલે હવે રહીને એને ફોન કર્યો એટલે મને ગુસ્સો આવ્યો ચીડ ચડીને એટલે મેં ના આપ્યો લ્યો ને નિશુને ફોન હું નિશુને હમણાં ફોન કરીને કહી દઉં કે છે ને આ રીતે તારા ફોનમાં આવ્યો તો ફોન ને મેં છે ને નંબરે ડિલીટ કરી નહીં ખાતા ખોટું હું જઈ એટલે હવે હું કહીશ કે તું છે ને એવું હોય તો તારે વાત કરવી તો એક વખત કરી લેજે એને એમ ન થાય કે મને ફોન ન કર્યો બરાબર ને. બરાબર તું એને એકવાર ફોન કરી અને કહી દે બસ પછી તારું નામ ના આવે લાઈફમાં નિશુને ક્યારે એમ ન થાય કે જાનું તે મને ન કીધું અને મારી લાઈફમાં આમાં હું પડી ગઈ બરાબર ને પછી તું વાકમાં ન હું તો તને એટલું કહેવા માગું બસ પછી તારી મરજી. હું કરું વેવાણને ફોન કરું હવે પપ્પા સુનિલના પપ્પા હું જવાબ દે ખીજાઈને તો વયા ગયા કરું લે મારે તો કંઈ સમજાતું નથી ને સુનિલે ભાગી ગયો ગામમાં કપડાં લેવા કરતો એવા કઈ ગઈ નહોતા બધાયથી ભાગી ગયા હુઈ જાય જઈ હોય તઈ હુઈ જાય ભાભી હદ હાસવે હો ને બાપા હું તો થાકી ગઈ એટલા દીમાં સારું હવે છે ને બાને એવું હોય તો મૂકી આવીએ ને વાહ વેવાણારે હરખી વાત કરી આવીએ બસ એટલે છે ને કામ પતે હું હા મગજ મારી થાકી ગઈ હગાઈ નહોતી થાતી તઈ ઉપાડી થઈ તો ઉપાડી કેવી ઉપાડીમાં ઉપાડી જ છે થઈ ગયું તોય હક ન થાય તોય હક ન ક્યાંય હક ન પૈણે પછી હક ન બે માણસ બાતે તો એ ઉપાડી આપણે માવતરને છોકરા થાય તોય ઉપાડી હે ભગવાન હું કરું જિંદગી એવી ઝંઝટવાળી છે કંઈ ખબર નથી પડતી હવે પપ્પા આવે ને તો પૂછું ફોન થાય શું કરું યાદ
जाती है वो तेरी याद, वो तेरी याद में कोई दिखे सामो शहर सोख गजल, वो तेरी याद, वो तेरी याद। અહીંયા કોઈ ભાઈ નથી દેખાતા. આવે તો કહું કે કપડાં બતાવો. આવશે, ટેન્શન ન લ્યો. હજી ક્યાં મમ્મી આવ્યા છે? મમ્મી આવે પછી વાંધો નહીં. નિશુ, હું 1 મિનિટ વોશરૂમ જઈ આવું. હા હા, જઈ આવો, કાંઈ વાંધો નહીં. અહીંયા હોય બીજો. ધ્યાન રાખજો, હું એકલી જ છે એટલે કહું હમણાં જાઉં. હા હા, જો તો કેવું લાગે અલગ અલગ. જરા યાર આ મેળ ના આવે યુગારે. સુનીલે મારો હાથ પકડી લીધો તો જોઈ ગયા હોત તો શું થાત મારી હાલત. એને અત્યાર સુધી કાંઈ મારી પડી હતી, હવે મારી પાસે આવ્યા. હાલો જાનુ. બરાબર. તું એને એકવાર ફોન કરી અને કહી દે બસ, પછી તારું નામ ના આવે લાઈફમાં. નિશુને ક્યારે એમ ન થાય કે જાનું તે મને ન કીધું અને મારી લાઈફમાં આમાં હું પડી ગઈ. બરાબર ને? પછી તું વાકમાં ન આવ. હું તો તને એટલું કહેવા માગું બસ, પછી તારી મરજી. હા નિશુ, શું કરે છે? મજામાં ને? ક્યાં છે? હા મજામાં. તું કેમ છે જાનું? ક્યાં છે તું? ક્યાં જઈ યારી છે? હું ફરવા ગઈ છે હું. હા છે યાર, આવી હતી કે ચાલ ને કોફી પીવાનું જઈએ, લંચ નાસ્તો કરવાનું. મેં કીધું કે ના ના, તો કે ના હાલ ને હાલ, એટલે એની યાર ગઈ હતી. બોલ ને કેમ છે તું? હા બસ મજામાં. હું છે ને યુગારે આવી છું ખરીદી કરવા. કાલ સગાઈ છે ને તો મારા સાસુ કે ના ના, જેવા નિશુને ગમે ને એવા કપડાં જ્વેલરી ને બધું લઈ લે. એટલે પછી મારી મમ્મીને પૂછ્યું, મારી મમ્મી કે કાંઈ વાંધો નહીં, જા તાર પપ્પાને સમજાવી દે. પપ્પા બહાર ગયા છે ને એટલે, નહીં તો વળી ન આવત. તો યુગ સાથે આવી છું. બસ જો અત્યારે વેસ્ટર્ન કપડામાં આવી કે થોડાક વેસ્ટર્ન લઈ લે અને બીજું કુર્તી સાડી ને એવું લેવાનું બાકી છે. અમારા સાસુ આવે ને પછી કંઈક થાય. તી બોલ ને, કંઈ કામ હતું? સારું, તમે કોફી પીવા આવ્યા? અમે હમણાં કોફી પીવા જ ગયા હતા. તો તમે કોફી શોપે ગયા? એ ના ના, અમે કોફી શોપે નથી ગયા. અમે તો ઓલી પેલી નથી વણાકવાળી ત્યાં ગયા છે. એ નવી બહેની કોફી શોપે નથી ગયા. હા એ તો નિશુ, હું તને એમ વાત કરતી હતી. સોરી, મારાથી તને ભૂલ થઈ ગઈ એક વાત કહેવાની. હું તને કહું છું, જો છે ને કાલે તારો જો આવ્યા હતા ને યુગ ને બધા, ત્યારે તારું નક્કી થયું હતું ને, ત્યારે છે ને તું ઉપર નથી, મારી પાસે તારો ફોન હતો. ત્યારે છે ને સુનિલનો ફોન આવ્યો હતો તારા ફોનમાં. શું કે છે જાનું તું? તારે મને કહેવાય નહીં. મેં તને પૂછ્યું તું કેનો ફોન છે? એકવાર મને કહેવાય તો ખરી ને. મેં તને કીધું તું. હું તને આજે વાત કહું, મેં કોફી શોપે ગયા ને તો ત્યાં સુનિલ હતા અને બિયર પીવા માંડ્યા. એટલી ખરાબ હાલતમાં હતા, એને કંઈ ભાન જ નથી. તું વાત માનીશ નિશુ? અને જે નવી કોફી શોપ પડી છે ને ત્યાં છે, તમે જરીક જાઓ ને બે. અને તે મને ન કીધું, તારી ભૂલ છે જાનું, બહુ જ મોટી ભૂલ કરી હતી. એકવાર મેં સુનિલારે વાત કરી હોત તો આ સગાઈનું નક્કી ન થાત. અરે ના નિશુ, એવું કંઈ નહોતું. ત્યારે તે હા પાડી દીધી હતી અને પછી છે ને મેં કીધું કે હવે કાંઈ નહીં થાય. અને સુનિલે કેવા માટે ફોન કર્યો એ કેમ ખબર પડે, એટલે પછી મેં તને ફોનનું ન કીધું. હા છે નિશુ, તું દુઃખ ન લગાડ. મને એવું કાંઈ નથી. મને એવી ચીડ ચડતી હતી. અમને કોલેજે મળ્યો હતો ને, મેં તને વાત કરી હતી ને કે અમે કીધું કે નિશુનો પગ ભંગાઈ ગયો છે, પાટો આવ્યો છે, તો કાંઈ વાંધો નહીં, એને જરૂર છે ને એવી વાતો કરતા હતા ને, એટલે મને ચીડ ચડી, એટલે મેં ન કીધું. તો તારે મને કહેવાય તો ખરી ને, કંઈક અલગ ફેસલો આવત. સુનિલ મને આજ મળ્યા ઘરે, મારી પાછળ નિશુ કરે, પણ મને થોડી ખબર હતી આ ફોનની. તો હું તને એને વાત કરત ને, મારી સામે જ હતા, તું એને કંઈ વાત ન કરત. જાનું, તે બહુ મોટી ભૂલ કરી. તું મારી ફ્રેન્ડ થઈને તે મને દગો દીધો. સાચે જાનું, સાચે. એકવાર તે કીધું હોત ને કે ફોન આવ્યો તો હું તને બોલ. હવે મારે કાંઈ નથી બોલવું. અને પ્લીઝ તમે ત્યાં કોફી શોપે જાઓ. અહીંયા છે ને છે ખબર નહીં બિયર જ પીએ છે ક્યારના. મારો હાથ પકડ્યો તો પણ મેં છોડાવી દીધો હાથ. મને થોડી ખબર હતી કે મને કહેવા માંગે કે મેં તને ફોન કર્યો હતો. તા તો યુગ આવી ગયા. અત્યારે તો યુગ છે ને વોશરૂમ ગયા, એટલે તારી યાર વાત કરું છું. હમણાં મારા સાસુ ને આવી જાય, એટલે જાનું તમે જય બે પ્લીઝ એ કોફી શોપે જાઓ ને પ્લીઝ. ના ના, મેં પાક્કું જાઉં. તું ટેન્શન ન લે. સોરી નિશુ, તને કાંઈ ભૂલથી મારાથી કહેવાય ગયું હોય તો બસ એ છે ને અમે બધું જાણી લેશું. તું ટેન્શન ન લે સુનિલનું. ઓકે, તું એ ટેન્શન ન લે, અમે બધું જાણી લેશું. બસ સારું, હાલ જય શ્રી કૃષ્ણનો. હું જઈ ત્યાં જઈએ. બરાબર.
હા તમે જાઓ અને સુનિલને બધું પૂછી લેજો પ્લીઝ. મને પછી હાંજ સુધી ફોન કરજો. કાલે હજી મારી સગાઈ છે, હજી કાંઈ ન થયું ગયું. પ્લીઝ. સારું, જય શ્રી કૃષ્ણ. હું સહીજી નહીં સુનિલ, હું કહેવા માંગતા હતા મારી યાર જાનવી દગો કર્યો બી. મને એકવાર કીધું જ ને તું આ સગાઈ માટે હા નો પાડત. ખાલી જાણત કે હું સુનિલનું છે. તું એક બી દિવસની રાહ જોવડાવત કે હું 2 દિવસમાં જવાબ આપીશ. જાનવી બહુ ભૂલ કરી નાખી મારી યારે. શું નીસુ એકલી એકલી બોલે, કાંઈ થયું છે? ના ના, હું તો ખાલી એમ કહું છું કે મમ્મી નાજી ના આવ્યા. હાલો એને ફોન કરી લઉં, હવે આવવા જ જોઈએ. હા 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 સારું લ્યો, હવે હું જાઉં. મારે છે ને ઘેરે રાંધવાનું બાકી છે. છોકરા ઘેર છે ને એના પપ્પા ઘેર છે ને તી વાંધો ના આવે. નકદમાં તાળું મારી જવું પડે. પાયલે ઘેર છે તી નિરાજ છે તી કંઈક કરી નાખીએ. ખાલી શાકીને બિસાડીને બહુ ઓછું આમ આવડે, પણ ઓછું આવડે એટલે. હા એ તો હું છે ને મારા નણંદને ફોન કરીને વાત કરી પછી સમજી લેજો તમે. પૂછી લે મારા બાઈ છે ને મારા હાહુ હું બા કહું તી પૂછી લઈ. હાથી જીમ બને ઉતાવળ રાખજો ને જો તમને પૂછી લેજો પછી બરાબર ને વાત કરજો મને. કા મને હું કાઈ લાવું પાછી ઘેર. ના ના ઘેર ના આવતા, હું તમારા ઘેર બેહવા આવી. હા તો હું છે ને તમારે પાછું આગળ પડી જાય છોકરા ત્યાંથી તમે પાછા નીકળી ન હગો. હું તમને નેવરી છે જો મારા હાહુ ન મારા છોકરા ગયા મામાને ઘેર ને તી હું તો નેવરી છે એવું હે તો હું આવી. હાથી તો આવજો ને તમારે ભલાઈ તો માં નહીં કરવું નહીં, તાળું દઈને આવવું નહીં હો ને. એટલે હો ને હાલો તો હું જાઉં હો. પૂછી લેજો જરીક તમે વેવાઈને. હા હા પૂછી લે હો. આવજો નકર બેહો ને એવું ખાઈને જજો. એ ના રે ના. એ હાલો આવજો. જય શ્રી કૃષ્ણ. આવજો બેજો, ચા પાણી પીજો, કલાક બેહવા આવજો ટાઈમ કાઢીને. હો એ હા હા પાકું આવી હો ને. હું જવાબ લઈને જ આવી હો, નકર તમારે પાસે ફોન કરાવી. હા જય શ્રી કૃષ્ણ આવજો. હા જય શ્રી કૃષ્ણ આવજો. આવી ઉતાવળ કેવા હાટું કરતી હા ગેલીની. જોતા ખરી ઉતાવળ કરે લગનની કંઈ પર વાંધો છે. ઘણી બિચારા પુષ્પાબેન કહેતા હતા હું માનતી નથી. મય ગયા જેમ કરે હું તારી મસ્તીની હેવું આવીને ખાઈ લઉં. મારી ક્યાં દીકરો છે તે ઉપાધિ કરવા કરે.